કાલોલ તાલુકાના મીરાપુરી ગામમાં ગણેશ વિસર્જન દરમિયાન દુઃખદ ઘટના સર્જાઈ છે. ગોમા નદીમાં ઊંડા પાણીમાં 8 લોકો ડૂબ્યા હતા. 7 લોકોને બચાવી લેવાયા હતા. એક યુવકનું મોત નીપજ્યું હતું. કાલોલ તાલુકાના મીરાપુરી ગામમાં સાંજે ગણેશ વિસર્જન દરમિયાન દુઃખદ ઘટના સર્જાઈ હતી. ગોમા નદીમાં ઊંડા પાણીમાં 8 લોકો ડૂબવા લાગ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ 7 લોકોને બચાવી લીધા હતા, પરંતુ એક યુવકનું મોત નીપજ્યું હતું. ગામમાં 5 દિવસની ગણેશ સ્થાપના બાદ સોમવારે સાંજે 7 વાગ્યે ડીજે સાથે શોભાયાત્રા નીકળી હતી. ગોમા નદીમાં વિસર્જન માટે લોકો ખારામાં ઉતર્યા હતા. મૂર્તિ વિસર્જન વખતે ઊંડા પાણીમાં થાપ ખાઈ જતા 8 લોકો ડૂબવા લાગ્યા હતા. સ્થળ પર હાજર તરવૈયાઓએ લાકડીની મદદથી 7 લોકોને બચાવી લીધા હતા, પરંતુ 35 વર્ષીય કારુભાઈ વિરસિંગભાઈ પટેલિયા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તેમને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ શ્વાસ રૂંધાઈ જવાથી તેમનું મોત નીપજ્યું હતું. વેજલપુર પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાથી મૃતક યુવકના પરિવારજનો અને ગ્રામજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.